નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। વાલા ખેડૂત મિત્રો, આજે મારે વાત કરવી છે નિદર્શન બિયારણ કીટ યોજના વિશે। શું તમે આ યોજનાની અંદર લાભ લીધો છે? શું તમે આ નિદર્શન બિયારણ કીટ યોજનાની અંદર લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી છે? જે હા ખેડૂત મિત્રો, જો તમે ઓનલાઈન અરજી ન કરી હોય તો હજી તમારી પાસે આજથી 3 દિવસ બાકી રહ્યા છે। એટલે કે તારીખ 3/6, તારીખ 4/6 અને તારીખ 5/6 એમ 3 દિવસ તમારી પાસે રહ્યા છે। તો હજી સુધી તમે આ યોજનાની અંદર લાભ લેવા માટે અરજી ન કરી હોય તો સમય મર્યાદાની અંદર અરજી કરી દેવી। આપણે આ વિડીયોના માધ્યમથી વિગતવાર ચર્ચા કરીએ કે આ નિદર્શન કીટ બિયારણ સહાય યોજનાની અંદર કેવી રીતે લાભ લઈ શકાય અને કયા કયા બિયારણમાં લાભ મળે, જેની આપણે વાત કરીએ। તો સૌથી પહેલા વાલા ખેડૂત મિત્રો, આ નિદર્શન કીટ બિયારણ સહાય યોજનાની અંદર ખેતીવાડી વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સહાય યોજનાના ધોરણે બિયારણ વિતરણ કરવાના છે। તેમજ નિદર્શન કીટ તેમજ મિની કીટનું વિતરણ જે તે જિલ્લા તાલુકા વાઇઝ ખેડૂતોને વિતરણ કરવાનું થાય છે। જેના અંદર સૌથી પહેલા સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ આઈ ખેડૂત પોર્ટલ તારીખ 27/5/2026 થી તારીખ 5/6/2026 સુધી એ ઓનલાઈન અરજી સ્વીકારવા માટે ખુલ્લું મૂકવામાં આવેલું છે। જેમાં આજથી એટલે કે તારીખ 3/6/2026 થી એ ફક્ત હવે 3 દિવસ બાકી રહ્યા છે। તો આ 3 દિવસની અંદર જે ખેડૂત મિત્રો હજી સુધી ઓનલાઈન અરજી નથી કરી એ સમય મર્યાદાની અંદર ઓનલાઈન અરજી કરી દેવી, તો આ બિયારણ કીટ સહાય યોજનાનો લાભ તમને મળી શકશે। હવે એના અંદર એ કયા કયા બિયારણ એ સહાયના ધોરણે તમને મળવા પાત્ર રહેશે તેની વાત કરીએ તો કપાસ બિયારણ, મગફળી બિયારણ, તલ બિયારણ તેમજ અડદ બિયારણ, મગ બિયારણ, બાજરી બિયારણ વગેરે જેવા એ અન્ય બિયારણો એ તમે સહાયના ધોરણેથી કીટ મેળવવા માટે એ નિદર્શન એટલે કે ડેમોન્સ્ટ્રેશન આઈ ખેડૂત પોર્ટલ પર તમે ખેતીવાડી વિભાગ પસંદ કરી અને જેના અંદર નિદર્શનની અંદર નિદર્શન ઘટક અથવા તો ડેમોન્સ્ટ્રેશન ઘટકની અંદર એ ઓનલાઈન અરજી કરવાની રહેશે। એ પસંદ કરી અને તમે જે બિયારણની કીટ મેળવવા માંગતા હોય તે બિયારણ તમારે પસંદ કરવાનું રહેશે અને આઈ ખેડૂત પોર્ટલ પર માગ્યા મુજબની વિગતો એ સંપૂર્ણ તમારે ભરવાની રહેશે। એ વિગતો ભરી અને ત્યારબાદ તમારે એ અરજી સબમિટ કરવાની રહેશે। તો વાલા ખેડૂત મિત્રો, તમને જણાવ્યા મુજબના બિયારણો એ તમને સરકારશ્રી દ્વારા સહાયના ધોરણે એ વિતરણ કરવામાં આવશે। તો આ નિદર્શન મિની કીટ સહાયના ધોરણે મેળવવા માટે તમે તારીખ 5/6/2026 સુધી એ ઓનલાઈન અરજી કરી શકો છો। તો વાલા ખેડૂત મિત્રો, આગળ વાત કરીએ તો આ ઓનલાઈન અરજી કરવા માટે કઈ જગ્યાએ જવું? તો તમારા ગામની ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર વીસી પાસે જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો, અથવા તો તાલુકા લેવલે સીએસસી સેન્ટર કોમન સર્વિસ સેન્ટર પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તેમજ સાયબર કાફે હોય અથવા તો મોબાઈલ ફોનમાં ઘરે બેઠા ફ્રી ઓફમાં 1 પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તો જાતે મોબાઈલ ફોનથી તમને જો આ મુજબનું જ્ઞાન હોય તો તમે એ જાતે મોબાઈલ ફોનથી પણ ઓનલાઈન અરજી કરી શકો છો। આગળ વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટની ઓનલાઈન અરજી કરવા માટે જરૂરિયાત રહેશે, તો તમારા જમીનના 7/12 આધાર કાર્ડ, બેંક પાસબુક તેમજ લાગુ પડતું હોય તો જાતિનો દાખલો। અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતોને એ જાતિનો દાખલો લાગુ પડશે। તો આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમે સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરી શકો છો। હવે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તો સરકારશ્રી દ્વારા એક પ્લેટફોર્મ વિકસાવવામાં આવેલું છે જેનું નામ છે આઈ ખેડૂત પોર્ટલ। આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી આઈ ખેડૂત પોર્ટલમાં તમારે સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। રજીસ્ટ્રેશન થયા બાદ તમારે લોગિન થઈ અને ખેતીવાડી વિભાગની યોજના પસંદ કરી જેના અંદર નિદર્શન ઘટક અથવા તો ડેમોન્સ્ટ્રેશન એ નિદર્શન ઘટક પસંદ કરી અને એના અંદર માગ્યા મુજબની વિગતો ભરી અને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। હવે ઓનલાઈન અરજી કર્યા બાદ આગળની એની શું પ્રક્રિયા હોય તો જે તે જિલ્લા કચેરી દ્વારા એનો ડ્રો કરવામાં આવશે અને ડ્રોમાં પસંદગી પામેલા ખેડૂતો ઓનલાઈન ડ્રો કર્યા બાદ એની પાત્રતા જે તે અધિકારી કર્મચારી દ્વારા આપવામાં આવશે અને એની પાત્રતા નક્કી થયા બાદ
એના એ ડ્રોમાં પસંદગી પામેલા ખેડૂતોને આ નિદર્શન કીટ એ વિતરણ કરવા માટે એના પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવશે. પૂર્વ મંજૂરી હુકમ તમને મળે, અધિકારી કર્મચારી દ્વારા તમારો કોન્ટેક્ટ કરવામાં આવશે અને જે તે નક્કી કરવામાં આવેલી વિતરક સંસ્થા, તાલુકા લેવલે, જિલ્લા લેવલે જે તે નક્કી કરવામાં આવેલી વિતરક સંસ્થા પાસેથી તમારે એ બિયારણની કીટ એ મેળવવાની રહેશે. એના અંદર તમને જણાવવામાં આવશે, તેમજ સંબંધિત વિસ્તારના ગ્રામ સેવક દ્વારા તમને જાણ કરવામાં આવશે અને સંપૂર્ણ આ બાબતનું માર્ગદર્શન તમને આપવામાં આવશે. તો આ રીતે તમે એ સહાયના ધોરણે અમુક કીટની અંદર સરકારશ્રીના ફાળવવામાં આવેલા લક્ષ્યાંક મુજબ તેમજ સરકારશ્રીની ફાળવવામાં આવેલી ગ્રાન્ટ મુજબ એના સહાયના ધારાધોરણ મુજબ અમુક કીટોની અંદર અમુક રકમ ભરવાની થતી હોય અથવા તો અમુક કીટોની અંદર જો 100% સહાયના ધોરણે વિતરણ કરવાની હોય તો એવી કીટોની અંદર એક પણ રૂપિયો ભરવાનો થશે નહીં. તો આવી રીતે જે તે જિલ્લાના જે તે તાલુકાની કચેરીના ફાળવવામાં આવેલા લક્ષ્યાંક મુજબ એ સહાયનું ધોરણ નક્કી કરી અને ત્યારબાદ તમને એક કીટોનું વિતરણ કરવામાં આવશે. સમય મર્યાદાની અંદર ઓનલાઈન અરજી કરી દેવી, જેથી કરી અને આ નિદર્શન કીટ બિયારણનો તમે એ બધા ખેડૂત મિત્રો લાભ લો એવી આપ સર્વ પાસે આશા છે. તેમજ જે ખેડૂત મિત્રો એ આ બિયારણ કીટની અંદર હજી સુધી અરજી નથી કરી એવા ખેડૂત મિત્રોને અમારો આ વિડીયો પસંદ આવે તો એવા ખેડૂત મિત્રોને શેર કરજો, તેમજ અમારા વિડીયોને લાઇક કરજો અને અમારા અવનવા આવા યોજનાકીય ખેતીવાડીના વિષયકના વિડીયો એ અવશ્યથી જોજો અને અમારી કિસાન સંઘ યુટ્યુબ ચેનલની સાથે આપ કાયમથી જોડાયેલા રહેજો. આભાર.